હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું મારી ચેનલમાં. તો આજે આપણે બનાવવાના છીએ પડવાળી ફરસી પૂરી, જે એકદમ સરસ બને છે ને ચા સાથે ખાવાની તો ખૂબ મજા પડી જાય એવી બને છે. તો હું તમને આજે સહેલાઈથી ફરસી પૂરી બનાવતા શીખવીશ. તો વિડીયોને એન્ડ સુધી જરૂરથી જોજો ને જો વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો ને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને જો વિડીયો ગમે તો કમેન્ટ કરવાનું તો ભૂલતા જ નહીં. તો ચાલો આપણે ફરસી પૂરી બનાવવાનું ચાલુ કરીશું. તો ફ્રેન્ડ્સ, પડવાળી ફરસી પૂરી બનાવવા માટે અહીં 500 ગ્રામ મેંદાનો લોટ લઈ લીધો છે, જેને મેં ચાળી લીધો છે. હવે એમાં આપણે મરી પાવડર એડ કરવાનો છે 1 ટીસ્પૂન જેટલો, જે ખાંડી લીધો છે, સાવ ઝીણો પણ નહીં અને જાડો પણ નહીં, એ રીતે અધકચરો રાખવાનો છે. ટેસ્ટ મુજબ નિમક એડ કરી દેશું આપણે. અને મોણ માટે તેલ લઈ લીધું છે, 1/3 કપ લીધું છે. તમારે જો મેજરિંગ કપ ન હોય તો એટલું જ યાદ રાખવાનું છે કે આપણે જે મોણ માટે તેલ નાખીએ એ મુઠ્ઠી પડતું થવું જોઈએ, એટલું એડ કરી દેવાનું છે, જે હું તમને આગળ બતાવીશ. તો પહેલાં મરી પાવડર એડ કરી દઈશું. હવે નિમક એડ કરી દઈશું ટેસ્ટ મુજબ, 1 ટીસ્પૂન જેટલું અંદાજે એડ કર્યું છે. હવે આ તેલ એડ કરી દઈશું. બધું જ આ સરસ આ રીતે લોટમાં મિક્સ કરી દેવાનું છે એકદમ. પછી આપણે એનો લોટ બનાવીશું. તો જો ફ્રેન્ડ્સ, આ રીતે લોટમાં આપણે જે મોણ નાખ્યું છે એકદમ સરસ બાઇન્ડિંગ આવી જાય એ રીતે મિક્સ કરી લેવાનું. પહેલાં હું તમને બતાવું છું, આ મુઠ્ઠી વાળશો તો સરસ આવી રીતે મુઠ્ઠી વળી જવું જોઈએ એટલું આપણે મોણ એડ કરવાનું છે. હવે થોડું થોડું પાણી નાખતા જઈ આપણે મીડિયમ થીક લોટ તૈયાર કરવાનો છે, જે રોટલીના લોટથી ઢીલો એવો પણ નહીં અને કઠણ પણ નહીં, જે હું તમને આગળ લોટ બાંધીને બતાવીશ કેવો બનાવવાનો છે. તો ફ્રેન્ડ્સ, જોઈ શકો છો આ રીતના લોટ બાંધી લેવાનો છે. જે આ રીતે કરશો તો જો બહુ કઠણ પણ નથી અને ઢીલો પણ નથી. તો લોટ આપણો બનીને તૈયાર છે. હવે એને ઢાંકીને 5 મિનિટ માટે આપણે રેસ્ટ આપીશું. ત્યારબાદ આપણે પૂરી બનાવવાની છે. તો ત્યાં સુધીમાં આપણે પડવાળી પૂરી બનાવવા માટે સાટો બનાવવાનો હોય છે, એટલે કે આપણે ગુજરાતીમાં લઈ ગઈ છે એ બનાવવાની હોય છે. તો ચાલો પહેલાં એ બનાવી લેશું. તો ફ્રેન્ડ્સ, સાટો બનાવવા માટે અહીં 2 ટેબલસ્પૂન જેટલો કોર્નફ્લોર લઈ લીધો છે. એ પહેલાં એક બાઉલમાં એડ કરી દઈશું. ત્યારબાદ આપણે 2 ટેબલસ્પૂન જેટલું ઘી લઈ લેવાનું છે. જામેલું નહીં, સેજ પીગાળેલું હોય એવું ઘી લઈ લેવાનું. આ બધું જ સારી રીતે મિક્સ કરી લેવાનું છે. આ જે સાટો બનાવ્યો છે એ આપણે પડવાળી પૂરી બનાવી છે ને, એટલે આપણે જે પૂરી બનાવશું ત્યારે એમાં યુઝ કરવાનો છે. તો આવી રીતે સરસ એકદમ ક્રીમી જેવું બનાવી લેવાનું, મિક્સ કરી લેવાનું ઘી અને કોર્નફ્લોર બે. જો સરસ મિક્સ થઈ ગયું છે, તો હવે આને રાખી દેશું અને 5 મિનિટ પછી આપણે પૂરી બનાવીશું. ફ્રેન્ડ્સ, આપણે લોટને રેસ્ટ આપી દીધું છે. હવે ફરીથી એકવાર કૂણવી લેશું. આ રીતે સરસ મિક્સ કરી લેવાનું પાછું 1 થી 2 મિનિટ માટે. તો લોટ સરસ સેટ થઈ ગયો છે. જો થોડીક વાર રેસ્ટ આપશું ને એટલે સરસ લોટ થઈ જશે સેટ. તો હવે આ લોટમાંથી આપણે લુવા બનાવી અને પૂરી બનાવવાની છે. તો થોડોક લોટ આ રીતે એમાંથી લઈ લેશું. આ રીતે કરી લેવાનું. આપણે લેયરવાળી પૂરી કરી છે ફરસી પૂરી. તો રોટલીની સાઈઝના આપણે પહેલાં લુવા લઈ લેશું. જો તમારે જેટલા લેયર બનાવવા હોય એટલા લુવા લઈ લેવાના છે. અને આની આપણે રોટલી બનાવીશું. આજે આપણે 3 લેયરના આપણે પૂરી બનાવીશું. એક લુવો લઈ લેશું અને સરસ આ રીતે કોણવી રાઉન્ડ શેપ આપી દઈશું. હવે એની પાતળી રોટલી બનાવી લેવાની છે. જો સરસ આ રીતે લોટનો યુઝ નથી કરવાનો. એવું લાગે તો થોડુંક પાટલામાં જો ચોટે તો તેલ લગાવી લેવાનું, પરંતુ કોરો લોટ નથી યુઝ કરવાનો. તો આવી રીતે રોટલી બનાવી લેશું આપણે 3. પછી હું તમને આગળ બતાવું કઈ રીતે કરવાનું છે. ફ્રેન્ડ્સ, જો આપણે આ રીતના પાતળી એવી રોટલી વણી લીધી છે. તમે જોઈ શકો છો આટલી પાતળી કરી છે.
આવી મેં 3 રોટલી બનાવી લીધી છે. આપણે લેયર કરવાના છે આ 3 રોટલીના. તો સૌથી પહેલાં એક રોટલી રાખવાની છે, એની ઉપર આ જે આપણે બનાવ્યું છે સાટો એ લગાવવાનો છે. સરસ સાટો બધે લાગી જવો જોઈએ, તો જ તમે જ્યારે તળશો ને પૂરી એટલે સરસ પળ તમારા અલગ પડશે. જે વધારે પણ નહીં અને બહુ ઓછો નહીં, એ રીતના તમારે સાટો લગાવી દેવાનો. હવે એક આ સાટો લગાવી દીધો, એની ઉપર આપણે જે બીજી રોટલી બની છે એ એડ કરી દેવાની. તમારે બધી જ રોટલી એક જ સાઇઝની બનાવવાની રહેશે, નાના મોટી નહીં ચાલે. અને તમારે ઝડપથી બનાવવું હોય તો પ્લેટફોર્મ ઉપર પણ મોટી રોટલી વણીને પણ બનાવી શકો છો. જો આ રીતે સરસ સાટો બધે જ લગાવી દેવાનો. હવે જે આપણે આ ત્રીજી રોટલી છે એ પણ એડ કરી દઈશું. સાટો લગાવી દેવાનો એની ઉપર પણ. સાટો સરસ લગાવાઈ ગયો છે, તો હવે અહીંથી રોલ કરવાનો છે. આપણે ટાઈટ રોલ બનાવી દેવાનો, આવી રીતે ધીરે ધીરે વાળતા જઈ સરસ. એકદમ ફિટ રોલ કરવાનું. જો રોલ બની ગયો છે. હવે આપણે એને કટ કરીશું અને એની પૂરી બનાવવાની છે. જો આ રીતના લેયર અંદર દેખાશે. આ રીતના લુવા બનાવી લેવાના છે. તો પહેલાં બધા જ કટ કરી લઈ, પછી આપણે પૂરી બનાવીશું. સાઈડમાં રાખી દઈશું. જો આ રીતના લેયર સરસ દેખાશે. આ જે છૂટો ભાગ છે એને નીચે રાખી દેવાનો, જેથી અલગ ન પડી જાય. પછી થોડુંક પ્રેસ કરી દેવાનું. હવે એને 2-3 વેલણ જ આપણે ફેરવવાના છે, બહુ જાજુ નહીં ફેરવવાનું, તો પછી તમારા લેયર અલગ નહીં દેખાય. જો આ રીતના થઈ ગઈ છે. આ રીતના વણી લેવાની છે બધી જ પૂરી. પ્રેસ કરવાનું અને 2-3 વેલણ આવી રીતે લગાવી લેવાના. બહુ પાતળી નહીં કરવાની. જો થઈ ગયું છે સરસ. આ પહેલાં હું બધી જ પૂરી આવી રીતે વણી લઈશ, પછી આપણે તળી લેવાની છે. ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો મેં અડધી પૂરી બનાવી લીધી છે. ઘર માટે બનાવું છું એટલે મેં જાજો લોટ બનાવ્યો હતો. તો અત્યારે અડધી પૂરી વણી લીધી છે, જેને આપણે તળી લેશું. તેલ ગરમ કરવા મૂકી દીધું છે, તો તમારે ચેક કરી લેવાનું. આ રીતે ધીમે ધીમે ઉપર આવે એટલું ગરમ કરવાનું છે, વધારે એકદમ ગરમ નહીં કરવાનું. હવે એમાં પૂરી એડ કરી દઈશું. ગેસની ફ્લેમ મીડિયમ રાખી દેવાની અને ધીમા તાપે એને સરસ તળવાની છે આપણે. તો તમારે કડાઈમાં સમાય એટલી પૂરી એડ કરી દેવાની. જો આ રીતે ધીમી મીડિયમ ફ્લેમ ઉપર થવા દેવાની. એની મેળે જ ઉપર થોડીક આવે ત્યારબાદ આપણે એને હલાવીશું. જો એની ઉપર આવી ગઈ છે જાતે જ ઉપર. હવે બબલ ઓછા થઈ ગયા છે, તો થોડુંક હલાવી લેશું. જો આ રીતે ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની, એટલે સરસ પળ બધાય અલગ પડવા મળશે. એની રીતે અંદર સુધી સરસ તળાઈ જશે પૂરી, કાચી નહીં રહે અંદરથી. એ વાતનું ખાસ તમારે ધ્યાન રાખવાનું કે ફૂલ ગેસે કોઈ દિવસ નહીં તળવાની પૂરીને. આપણે એને ગોલ્ડન બ્રાઉન જેટલી તળવાની છે, એકદમ બ્રાઉન કલર નહીં કરવાનો. આ રીતે તળાવી દેશું. ફ્રેન્ડ્સ, આ પૂરી સરસ બનીને તૈયાર થાય છે. ચા સાથે ખાવાની તો ખૂબ મજા પડી જાય છે. તો રેગ્યુલર પૂરી તો ફરસી પૂરી આપણે બનાવતા જ હોઈએ છીએ. આ સાતમમાં નવી ટ્રાય કરો, ખૂબ જ મજા પડશે ખાવાની. ને પૂરી બનાવીને જરૂરથી કોમેન્ટ કરજો તમારી પૂરી કેવી બની છે, અને તમને આ વિડીયો જોઈને ગમ્યો કે નહીં, કોમેન્ટ તો જરૂરથી કરી દેજો. હું તમને આગળ બતાવું. હજી 5 મિનિટ જેટલો ટાઈમ લાગશે તળાતા. જો ફ્રેન્ડ્સ, આવો કલર તમારે લઈ આવવાનો છે. તો પૂરી આપણી તળાઈ ગઈ છે. આપોઆપ ખબર પડી જશે કે બબલ બનતા તેલમાં બંધ થઈ જશે અને આ રીતે તળશે. આપણી પૂરી તળાઈ ગઈ છે. જો એક એક લેયર કેવા સરસ અલગ પડ્યા છે. અને આટલો જ કલર રાખવાનો, કારણ કે હજી પૂરી ગરમ હોય છે, એટલે થોડોક કલર હજી ડાર્ક થશે, પડ્યો રહેશે ને. એટલે આ રીતે નિતારીને એક પ્લેટમાં લઈ લેશું. પડ્યા છે ને સરસ. જો બધાય પડ અલગ અલગ
ખાવામાં પણ ટેસ્ટી એટલી જ લાગે છે. હવે બીજી પૂરી પણ હું તળી લઈશ. ફ્રેન્ડ્સ, આપણે પૂરી બનાવી લીધી છે, તો હું તમને તળીને પણ બતાવીશ. જો કેટલા લેયર અલગ પડ્યા છે ને, એટલી આમ કરશો ને તો એકદમ ખસ્તા પણ બને છે, જે ખૂબ જ મજા પડે છે ચા સાથે ખાવાની. તો તમે આ સાતમ આઠમે આ રીતના પૂરી જરૂરથી ટ્રાય કરજો બનાવવાની, અને મને કોમેન્ટ જરૂરથી કરજો કે તમારી પૂરી કેવી બની છે. જો ગમી હોય ને તો અમારા વિડીયોને લાઈક શેર કરી દેજો. અને હવે સાતમ આઠમ છે તો થોડુંક હરી ફરી લઈએ, મેળાનો આનંદ માણી લઈએ. ફરી મળીશું નવા વિડીયોમાં. થેન્ક યુ.